આ બધા પાસાઓ વિચારવા પડે. આજે એક વાત થઈ જેના ઉપર તમે હાથ દાખલ થયેલી છે કે મારે આવું પણ કેમ આવું? 2 વર્ષની એવી શરત કરેલી છે તમારે આમાં ક્યાંય જવાનું નહીં. આમાંથી 50 ઉપર ગુના દાખલ થાય 50 પરિવારના લોકો કાર્યકર્તા છે કે આવા દેશે ખરા? આંદોલન બંધ કરો, ગામે ગામ એવા યુવાનોને તૈયાર કરો કે મતની કિંમત સમજાવો. આપણા સમાજના જેટલા પણ સમાજના વંદન પણ કરીએ વારંવાર ધોકા ખાવા પડે બરાબર. તો એ આગેવાનો સાથ આપવો પડે કે દીકરા તમે લડો છો તો લડો, અમે બેઠા છીએ. બરાબર છે. એ લોકોએ આપણો દાવ લીધો છે, એનો દાવ આપણે ક્યાં લેવાનો છે? મત પેટીમાં. આ ગુજરાતમાં 35 કે 40% કોળી સમાજની વસ્તી છે, 60% ઓબીસી સમાજની વસ્તી છે. એમાં આહિર સમાજ પણ આવે છે, ભરવાડ સમાજ પણ આવે, સથવારો પણ આવે. આખો ઓબીસી સમાજને 146 જ્ઞાતિ આવે. એસસી એસટી હોય કે માઇનોરિટી સમાજ હોય, આજે આ ઓબીસી સમાજને આ કોળી સમાજને એસટી પ્રમાણે પ્રભુત્વ આપવામાં આવતું નથી. નવનીતભાઈ તો ખાલી નવનીતભાઈના છે સમાજને એક કરવા માટે. પેલા પણ કીધું તો મને બહુ બધા ફોન આવ્યા, ચિરાગભાઈ ટ્રસ્ટ બાબતે ના બોલો, તમને ધર્મ વિરોધી કે ચિત્રી દેશે. મેં કીધું મારો ફોટો આગળ લગાવો અને લખો કે ચિરાગભાઈ ધર્મ વિરોધી છે. એવી ખોટી સેવા ક્યાંય નથી કરવાની, એટલે આપણો ઉપયોગ થાય. સેવા ક્યાં કરો? આંદોલન કરવાની જરૂર નથી. હજી પણ કહું છું, જો આપણે 3-4 દિવસમાં ન્યાય ના પડે, ગામે ગામ 15-20 યુવાનોની ટીમ તૈયાર કરો. મતની કિંમત શું છે આપણે ઘર ઘર સુધી સમજાવશું. ઓબીસી એસસી એસટી સમાજના સૌથી વધારે મત આપણા છે, જેના 2% મત છે. 8 વખત મુખ્યમંત્રી, જેના 6% મત છે, એના 6 વખત મુખ્યમંત્રી બની ગયા. એમના ગૃહમંત્રી, એના મંત્રી આપણા 5 હતા, 3 કરી દીધા. આપણે સરકારને પણ વંદન કરીએ છીએ, પણ બંધારણ શું કહે છે કે દરેકને સમાન હક મળવો જોઈએ. તો આપણે કોઈના દાળિયા કરવા આવ્યા નથી. તો માન નથી લેવાનું, પણ તર્ક સાથે આગળ વધવાનું. વધારે આપણે ચર્ચા કરવાની નથી, ન્યાય લેવાનો છે. નો મળે તો સત્તા હાસિલ કરીને લેવાનો છે, પાછું લેવાનો છે. આપણે આઈએસ આઈપીએસ અધિકારીઓ કેટલા કે 4-5 દિવસના નાટક બતાવે છે. પોલીસ પ્રશાસન નું કામ શું હોય કે આ જે માહોલ બગડ્યો છે એને શાંતિથી સમાપ્ત થાય એના માટે તાત્કાલિક તો જે અધિકારીઓ બેદરકારી દાખવી છે એના ઉપર ગુના દાખલ થવા. બીજું કે હવે આગામી દિવસોમાં જો નવનીતભાઈને ન મળે તો ગામે ગામ આપણે જાગૃત થવાની, આપણે ટીમ તૈયાર કરવાની છે. કેટલા લોકો તૈયાર છો? સમાજનો મુખ્યમંત્રી હોય, ઓબીસી સમાજનો ગૃહમંત્રી હોય, ઓબીસી સમાજનો નાણામંત્રી હોય, એસસી એસટી નો મુખ્યમંત્રી હોય, કોઈના બાપ સ્વીકારવા માટે તૈયાર છે. પણ કોળીની આંખો અને મગજ ખુલે તો ને સમજો. અને ડર છે ને ખાલી મતનો છે, બાકી કોઈનો ડર નથી. તો મતનો ડર હોય તો મત પેટીમાં પાડી દેવા જોઈએ. બાકી હંમેશા છે ને ન્યાય માટે ભીખ માંગવી પડશે. ભીખ સમજો. આ મારી અંદરની વેદના બોલે છે, અંદરની વેદના બોલે છે. જાગૃત કર. હું તો હજી કહું છું, માની નથી લેવાનું. તમારે તર્ક સાથે આગળ વધવાનું છે.
નવનીતભાઈ ને કીધું છે તમને ન્યાય આપવા માટે કદાચ કોઈ ઉભો ન રહે ને તો અમે જે આવી ને ટીમ હંમેશા ઉભા રહીશું. અને મારો કહેવત છે 300 નહીં 3000 ફોરવીલર શાંતિપૂર્ણ રીતે કોઈ હાવો કરવાનો નથી ભાઈ. બે હાથ જોડીને વિનંતી કરું. અહીંયા જે મહુવાના આગેવાનોએ જે આયોજન કર્યું હોય બરાબર એ રીતે આપણે આગળ વધવાનું છે. અમારે હવે બાપા સીતારામ એમના દર્શન પણ કરવા જવાના છે. એક જ મિનિટ બોલતા નહીં ભાઈ. બાપુ આવે છે સાંભળો નહીં બીજું કે જો આ સભા સભાની રાહ જોવે છે ને આ સભા રાજપતિ હું તમને કહું पास कर दो આના માટે દિલથી વંદન. સમાજ સેવા બીજા લોકો બોલા આપણે ફોન કરી દે શાંતિ 2 મિનિટ બરાબર. પછી આપણે નમિત માટે જે પણ આપણે ભાઈ ચિરાગભાઈ લીગલ એડવાઇસ કિશનભાઈ આપશે. કિશનભાઈ લીગલ